રેલવેમાં ટિકિટ બુકિંગ અંગે નવો નિયમ લાગુ થયો છે। આઈઆરસીટીસીના વેબસાઇટ કે મોબાઈલ એપ પર ટિકિટ બુકિંગ શરૂ થયાના પ્રથમ 15 મિનિટમાં જ આધાર કાર્ડ ઓથેન્ટિફિકેશન કરાવવું પડશે। આ નિયમ ઓક્ટોબરથી અમલમાં આવ્યો છે અને ઓનલાઈન ટિકિટ રિઝર્વેશન ખુલતાની સાથે જ એજન્ટો મોટી સંખ્યામાં ટિકિટ બુક કરાવે છે, જેના માટે સોફ્ટવેરનો ઉપયોગ કરતા હોય છે। ત્યારે સામાન્ય પ્રવાસીઓને વેઇટિંગ લિસ્ટ ટિકિટ મળે છે। આ ગેરરીતિ રોકવા માટે નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે। પ્રથમ 15 મિનિટમાં ટિકિટ બુક કરનારને આધાર વેરિફિકેશન કરવાનું રહેશે। તે પછી બધા નોંધાયેલા આઈઆરસીટીસી વપરાશકર્તાઓ રાબેતા મુજબ ઈ-ટિકિટ બુક કરી શકશે। આઈઆરસીટીસી અપીલ કરી છે કે પ્રવાસીઓએ ઈ-ટિકિટ બુક કરતી વખતે નવા નિયમને ધ્યાનમાં ખાસ લેવું પડશે। તો ગેરરીતિ રોકવા માટે રેલવે મહત્વનો નિર્ણય કર્યો છે। એજન્ટોના દૂષણને દૂર કરવા માટે રેલવેએ ટિકિટ બુકિંગનો નવો નિયમ બનાવ્યો છે। ઓક્ટોબર મહિનાથી આ નિયમ લાગુ થયો છે। આજથી ટિકિટ બુકિંગ શરૂ થયા પહેલા આધાર કાર્ડ ઓથેન્ટિક કરવું જરૂરી બનશે।